P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર ખાતે અજાણ્યા ઈસમ દ્વારા બે યુવાનો પર છરા વડે હુમલો કરવામાં આવ્યો, ત્યારે સ્થાનિક દ્વારા બંને યુવાનોને કાપોદ્રા વિસ્તારમાં આવેલી પીપી સવાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો। તેમાં એક નાબાલિગ 17 વર્ષના પરેશ અરવિંદભાઈ વાઘેલાનું મોત નીપજ્યું, ત્યારે બીજા યુવાનને સારવાર માટે પીપી સવાણી હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। દેવી પૂજક સમાજના 17 વર્ષના પરેશ અરવિંદભાઈ વાઘેલાનું મોત થતાં મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજ કાપોદ્રા પોલીસ મથકે એકત્રિત થઈને હોબાળો મચાવ્યો હતો અને કાપોદ્રા 4 રસ્તા ઉપર સૂત્રોચ્ચાર સાથે વાહનો રોકવામાં આવ્યા હતા અને રોડ જામ કરી દેવામાં આવ્યો હતો। લોકોનો આક્રોશ જોતા કાપોદ્રા ખાતે વરાછા, પૂણા, સરથાણા અને લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ જવાનો કાપોદ્રા પહોંચ્યા હતા, ત્યારે ઉપજ અધિકારીઓને જાણ થતાં જ એસીપી વિપુલ પટેલ, ડીસીપી આલોક કુમાર, સેક્ટર 1 વાબાંગ જામીર સાહેબ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને દેવી પૂજક સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી અને તેઓને ખાતરી આપી કે આરોપીને જલ્દી પકડીને કડકમાં કડક સજા કરવામાં આવશે। बाद रात्रे 1:30 वागे मामलो थाळे पड़्यो हतो। अभी जो परिवार के सदस्य और समाज के सदस्य हैं, उनकी डिमांड है कि आरोपी को जल्दी से जल्दी फांसी हो और उनकी संवेदना को हम समझते हैं। हम इसमें एक स्पेशल इन्वेस्टिगेशन टीम की हमने रचना की है और स्पेशल इन्वेस्टिगेशन टीम हम ये इंश्योर करेंगे कि लेस देन 15 डेज में हम इसमें चार्जशीट करें। हम इसमें साइंटिफिक एविडेंस इकट्ठा कर रहे हैं और साइंटिफिक एविडेंस के तहत जो हमें नई कायदे में जो जुगवाई है, ई साक्ष्य का और बाकी जो फॉरेंसिक एविडेंस का जो जुगवाई है, वो सारी जुगवाइयों को लेके हम इसमें 15 डेज के अंदर चार्जशीट करेंगे और उस चार्जशीट को हम इलेबोरेटिव करेंगे, कोई भी सबूत छोड़ेंगे नहीं, वाटर टाइट इसको करेंगे और केस को। और इसमें हमने स्पेशल पीपी का भी रिक्वेस्ट करेंगे ताकि स्पेशल पीपी इसको जल्दी से जल्दी फास्ट ट्रैक करके इसमें हम जल्दी जो है आरोपी को सजा दिलवा सकें। अवनवा समाचार जोवा माटे जोता रहो P24 न्यूज़ गुजरात।